નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો છેલ્લા 2 દાયકાથી ગુજરાત રાજ્ય સહિત દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ સરકાર સમક્ષ પોતાની 20 મુખ્ય માંગણીઓને લઈ અને લડત કરી રહ્યા છે। મિત્રો આશાઓ એવી હતી કે જ્યારે પ્રી બજેટની મીટિંગ થઈ તેમાં મિત્રો આ આંગણવાડી કર્મચારી યુનિયનના હોદ્દેદારોને સરકાર દ્વારા સાંભળવામાં આવ્યા હતા। નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન દ્વારા મિત્રો જે હોદ્દેદારો આંગણવાડી યુનિયનના મળ્યા હતા તેમને એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક જે 60% માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે કે જેમાં વર્ષ 2018થી કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો, તેને લઈને સરકાર બજેટમાં ક્યાંક ને ક્યાંક કઈ રજૂઆત કરશે, પરંતુ બજેટમાં ફરીથી મિત્રો નિરાશા સાંપડી છે કર્મચારીઓને અને હવે કર્મચારીઓ મિત્રો લડાયક મૂડમાં આવી ગયા છે। ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરનાર 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હવે લડાયક મૂડમાં આવી ગયા છે। ગતરોજ મિત્રો અલગ અલગ જિલ્લાઓમાં હવે આવેદનપત્રો આઠવી અને સરકારને આગામી બજેટ જે ગુજરાત રાજ્ય સરકારનું બજેટ આગામી 19 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર શરૂ થવાનું છે તેમાં રજૂ થવાનું છે। તેમાં ગુજરાત હાઈકોર્ટને દ્વારા આપવામાં આવેલો ચુકાદાને આધીન રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા અને કર્મચારીઓને વર્ગ 3-4 પ્રમાણે કાર્યકર તેડાગર બહેનોને માનદ વેતન આપી લઘુત્તમ વેતન આપી અને કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ ઘણી લાંબા સમયથી અટકેલી છે તેને પૂરી કરી અને બજેટમાં મિત્રો ગુજરાત સરકાર રજૂ કરે તેવું હવે જિલ્લા લેવલે કલેક્ટરોને આવેદન આપવાનું શરૂ થયું છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું રાજ્ય સરકાર આગામી 19 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં નાણાં રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ આ આંગણવાડી કર્મચારીઓની રાવ સાંભળશે? શું સરકાર દ્વારા જે છે તે મિત્રો હાઈકોર્ટનો 30 ઓક્ટોબરનો જે ચુકાદો છે કે રાજ્ય સરકારના કર્મચારી આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જાહેર કરી અને તેમને વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેન અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન આપવું અને ત્યારબાદ 30 એપ્રિલ આગામી 6 મહિના કહ્યું હતું સરકારે 30 ઓક્ટોબર એટલે કે 30 એપ્રિલ સુધીમાં જે સરકારે મિત્રો પોલિસી બનાવવાની જે વાત થઈ હતી તે પોલિસીને લઈ અને આ બજેટ સત્રમાં સરકાર દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવે છે કે નહીં તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલ તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ઘણા લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓ પોતાના માનદ વેતનમાં વધારાને લઈ અને સરકાર સામે મિત્રો બાયો ચડાવીને બેઠા છે। સરકાર દ્વારા મિત્રો દર વર્ષે બજેટમાં તેમને મિત્રો લોલીપોપ આપવામાં આવે છે, કારણ કે સરકાર દ્વારા દર વર્ષે કેન્દ્ર સરકાર બજેટ પહેલાં જે પ્રી બજેટ મિટિંગ કરવામાં આવે છે જેમાં TCU અને અલગ અલગ યુનિયનો જે છે આંગણવાડી કર્મચારી આશા વર્કર્સ યુનિયન વગેરેને તેમની મિટિંગમાં બોલાવી અને તેમની જે રાવ છે તેમની જે મિત્રો ફરિયાદો છે તે સાંભળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફરિયાદોને વાચા આપવાનું સરકાર બજેટમાં દર વર્ષની જેમ આ વખતે પણ ભૂલી ગઈ છે, કારણ કે સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓને કોઈપણ જાતનો વધારો અથવા તો કોઈપણ જાતનો લાભો જાહેર કરવામાં નથી આવ્યા। ફક્ત અને ફક્ત સક્ષમ આંગણવાડી સક્ષમ પોષણ 2.0 કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈ અને મિત્રો આ કાર્યક્રમથી આંગણવાડી કર્મચારીઓનું જે કાર્યભારણ છે તે વધશે, પરંતુ માનદ વેતનના વધવાના સામે જે છે તે મિત્રો શૂન્ય રહેશે। તો આને લઈ અને હવે ગુજરાત રાજ્ય સરકારના જે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓ હવે લડાયક મૂડમાં આવી ગયા છે અને જે આગામી બજેટ સત્ર રજૂ થવાનું છે ગુજરાત રાજ્ય સરકારનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ થવાનું છે 19 ફેબ્રુઆરીએ। તો આ બજેટ સત્ર દરમિયાન બજેટમાં કનુભાઈ દેસાઈ જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે 30 ઓક્ટોબર 2024નો કે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી આંગણવાડી કર્મચારીઓને જાહેર કરી અને તેમને વર્ગ 3 અને 4 પ્રમાણે લઘુત્તમ વેતન ચૂકવવો, સાથે જ રાજ્ય સરકારને આપવામાં આવતા તમામ લાભો આપવા જેવા કે ગ્રેજ્યુટી, PF, PSIC વગેરે આપવા, આ ચુકાદાનો જે છે તે મિત્રો ગુજરાત સરકાર અમલ કરે તેવી હાલમાં આંગણવાડી કર્મચારીઓ મિત્રો જે છે તે મિત્રો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે। ગુજરાત સરકાર સુધી પોતાની આ વાત પહોંચાડવા માટે હવે તમામ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓ કલેક્ટરોને તેમજ મિત્રો ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્રો આપવાનું આ આંગણવાડી કર્મચારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। ટૂંક સમયમાં મિત્રો સરકાર જે છે તે મિત્રો બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે, તો બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે મિત્રો આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને જાહેર કરી અને વર્ગ 3 અથવા વર્ગ 4 પ્રમાણે પગાર ધોરણ જાહેર કરશે તેવી આ કર્મચારીઓની આશા છે। મિત્રો ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારનો એક માનદ વેતન પ્રોજેક્ટ છે, એટલે આ પ્રોજેક્ટની અંદર મિત્રો રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા માટે રાજ્ય સરકાર એકલા હાથે કદમ નહીં લઈ શકે, તેના માટે મિત્રો કેન્દ્ર સરકારની જે છે તે પૂર્વ મંજૂરી પણ જરૂરી પડશે। એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો રાજ્ય સરકારના કર્મચારી તો જાહેર નહીં કરે, પરંતુ 19 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ થશે ગુજરાત રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું પૂર્ણ કદનું, તો તેમાં મિત્રો જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી 6 મહિનામાં જે પોલિસી બનાવી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને તેડાગર બહેનોને જે વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન ચૂકવવાની જે વાત થઈ છે, તો તેની વાત કરીએ તો તેના માટે સરકાર ચોક્કસથી એક્શન લઈ શકે છે રાજ્ય સરકાર। તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને માન રાખી અને બજેટમાં ક્યાંક ને ક્યાંક આંગણવાડી કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે 18,000 રૂપિયા અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે 14,500 રૂપિયા માનદ વેતન કરી આપવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે સરકાર દ્વારા
ઘણા લાંબા સમયથી મિત્રો ગુજરાત હાઈકોર્ટના જે ચુકાદાઓ છે તેને મિત્રો સરકાર અવગણી રહી છે, કારણ કે વર્ષ 2023 ડિસેમ્બરમાં જ્યારે ગુજરાત સરકારને હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને, આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીની જેમ ગ્રેજ્યુટી ચૂકવવી જોઈએ. તો ઘણા ખરા કેસોમાં સરકાર હવે એ ગ્રેજ્યુટી ચૂકવવા માંડી છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટનો 30 ઓક્ટોબર 2024નો જે નિખિલ એસ કરિયાલ જજ સાહેબ બેચનો જે નિર્ણય છે તે નિર્ણયમાંથી મિત્રો સરકાર દ્વારા આ પોલિસી બનાવીને વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનોને 18,000 રૂપિયા અને તેડાગર બહેનોને 14,500 રૂપિયા પગાર કરી આપવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે સરકાર દ્વારા 6 મહિનામાં હાઈકોર્ટ દ્વારા જે છે તે જવાબ રજૂ કરવાનું સરકારે કહ્યું હતું. એટલે કે 30 એપ્રિલ સુધીમાં સરકારને જે છે તે મિત્રો જવાબ રજૂ કરવાનો છે. સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતાં પહેલાં જ આ બજેટમાં કર્મચારીઓના લઘુત્તમ વેતન જાહેર કરી અને ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટને જે છે તે મિત્રો સકારાત્મક જવાબ આપવાનો પ્રયત્ન કરશે તેવું લાગી રહ્યું છે. પરંતુ હાલમાં આ તમામ આંગણવાડી કર્મચારીઓ કે જેવા ઘણા લાંબા સમયથી મિત્રો ICDS પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે અને છેલ્લા 2 દાયકાથી પોતાની વિવિધ જે મુખ્ય માંગણીઓ છે તેને લઈને સરકાર સામે ઝઝૂમી રહ્યા છે, તેમને મિત્રો ક્યાંક ને ક્યાંક આ બજેટમાં એવી આશાઓ છે કે સરકાર તેમના મુખ્ય મુદ્દામાંથી એક એટલે કે પગાર વધારાને લઈ અને મિત્રો કંઈક ચર્ચા કરે. જોવાનું એ રહેશે કે મિત્રો 19 એપ્રિલે ગુજરાત રાજ્ય સરકારનું જે બજેટ રજૂ થવાનું છે તેમાં આ જે આંગણવાડી કર્મચારીઓ જે હાલમાં જે મિત્રો આવેદનો આપીને સરકાર સામે પોતાની માંગ પહોંચાડી રહ્યા છે, તો આ માંગને લઈને સરકાર કોઈપણ જાતની જાહેરાત કરે છે કે નહીં તો 19 ફેબ્રુઆરીએ જ ખબર પડશે. જય હિન્દ, અસ્તુ.